સમગ્ર મળીને એક સંકલ્પ પૂર્ણ કરવા આવ્યા છે। જ્યારે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનો પ્રસંગ હતો, અમે સૌ સાથે મળીને મંચ ઉપર ઊભા હતા ત્યારે એક સામૂહિક સંકલ્પથી દાદા પાસે એક સંકલ્પ કર્યો હતો અને માનતા રાખી હતી કે દાદા આ વખતે ખેડા જિલ્લામાં ઇતિહાસ થાય અને ખેડા જિલ્લાના બાલાસિનોરના સૌ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાય તો અમે સૌ સાથે મળીને તમને 52 ગજની ધજા ચડાવશું। અને આજે એ સંકલ્પ પૂર્ણ કરવા માટે ઇતિહાસ આજે આખા ખેડા જિલ્લાનો એક તરફી ભગવો લહેરાવીને સૌ ભગવા ધારણ કરનારા સૌ સુરવીરો જે દાદાના ત્યાગ બલિદાન ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે જે ભૂમિએ અમને માર્ગદર્શન કર્યું છે એ ભૂમિ પર અમે સૌ સાથે મળીને નતમસ્તક થવાયા છીએ, આભાર માનવા આવ્યા છીએ કે દાદા આપના આશીર્વાદથી ખેડા જિલ્લામાં હવે એક તરફી ભગવો ફેલાયો છે। ત્યારે અમને સમાજ પરિવર્તનની, સમાજને મદદ કરવાની, સમાજની સાચી દિશામાં દોરવણી કરવાની શક્તિ આપજે। અમે સૌ સાથે મળીને સૌ ધારાસભ્યો, અમે તો ધારાસભ્ય માંગ્યા હતા દાદા પાસે, પણ દાદાએ લટકામાં મંત્રી આપી દીધા। દાદાએ કહ્યું કે તમે બધા મંત્રી પદ વાળા છો, પણ અમે તમને એક તમારું છોકું ઉમેરાય। જેમ દાદાની હાજરીમાં એક ઘોડાસર આપણને સુરવીરતાનું દ્રશ્ય દેખાય, જેમ એક ભગવાદારી માથે સાફો હોય અને સમાજ કલ્યાણનું કામ કરવા નીકળ્યા હોય, એમ સામૂહિક રીતે અમે સૌ ધારાસભ્યો, આદરણીય માનસીભાઈ સાહેબ, આપણા સંસદ સભ્ય, નામ નથી લેતો, સૌ પરિવારો, આપણા બેન જિલ્લાના પ્રમુખ સાથે મળીને અમે સાથે મળીને સેવા કરવાનો સંકલ્પ કરીએ છીએ। અમારા ભાઈ, નાના ભાઈને મંત્રી તરીકે ખૂબ સફળ થાય એવી નવા વર્ષે શુભકામનાઓ પાઠવું છું। આપ સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, નવા વર્ષની શુભકામનાઓ અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કહી અને આવતા વર્ષે નવા તાલુકામાં સૌ સાથે મળીને કામ કરીએ, એ જ વાત સાથે મારી વાત પૂરી કરું। આપ સૌનો